નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું અને આજ રોજ નગરપાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટ, વોર્ડ નંબર 9 ઉપપ્રમુખ તરીકે ચિંટુભાઈ રણછોડભાઈ કોયાણી, વોર્ડ 4 કારોબારી ચેરમેન તરીકે સીસી અંટાળા, વોર્ડ નંબર 4 ધોરાજી નગરપાલિકામાં આજ રોજ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂકની જાહેરાત કરવામાં આવેલ। ભાજપના કાર્યકર્તાઓ તેમજ રાજકીય આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, અવિક્રમ ન્યૂઝ, ધોરાજી। સંગીતા બારોટ બેન, આજે તમારી નિમણૂક થઈ છે પ્રમુખ તરીકે, શું કહેશો આ બાબતે? પાર્ટીનો આભાર છે। આજે ધોરાજીના પ્રશ્નો જે છે એ બાબતે તમારી શું અપેક્ષાઓ છે ને શું લોકોની? પહેલા તો મારી બહેનોને પાણી માટેની જે પાણીની ફરિયાદ છે, જે અમે વોટ લેવા ગયા ત્યાં તે પાણીની ફરિયાદ છે। પહેલા અમારો ઈરાદો એ છે કે પાણી પૂરું કરવા માટે। શુદ્ધ પાણી નથી આવતું અને સસ્તું છે પાણી, શું કહેશો? પાણી આવશે, શુદ્ધ જ પાણી આવશે, પણ એને થોડી વાર લાગશે। બાકી પાણી 4 દિવસે તો અમે કરવા બેઠા જ છીએ। અત્યારે તો સાફ સફાઈના પ્રશ્નો છે, ભૂગર્ભના પ્રશ્નો છે અને રોડસના પ્રશ્નો, શું આ બાબતે કહેશો? એ બધું દરેકની સમસ્યા પૂરી કરવા જ અમે બધા બેઠા છીએ। હાલ જે ધોરાજી નગરપાલિકામાં તમને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે જે લોકોએ મત આપ્યા છે, એ મતદારોને શું કહેશો તમે? બધાને મતદારોને બધાને આભાર માનું છું બધાનો।